સવારમાં તમે ન્યૂઝપેપર વાંચતા હો, એમાં એક ખબર તો એવી હોય જ તે કે કોઈની સાથે ઠગાઈ થઈ, કોઈની સાથે ફ્રોડ થયો, કોઈની સાથે છેતરપિંડી થઈ, કોઈએ એકના ડબલ કરવાની સ્કીમમાં કઈક લોકોને ભોળવીને તેમને સુવરાવી દીધા. આવી જાહેર ખબર તમને વાંચવા મળશે ને મળશે જ તે. પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા જે વાત કરી છે ને એ આપણા માટે ખાસ એ કામની છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 27ના શ્લોકમાં વાત કરી છે કે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારનો જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ભગવાન શ્રી સ્વામિનારાયણે સુંદર વાત કરી છે કે આવા લોકોનો સંગ ન કરવો. કહેવાય છે ને કે લોભીનો માલ એ ધૂતા રાખાય. એકના ડબલ કરવાની સ્કીમમાં આપણું જ કંઈક નુકસાન એ થતું હોય છે. તો આપ સર્વને ખાસ એ નમ્ર વિનંતી છે કે આવી સ્કીમમાં તમે કોઈ એ ભોળવાતા નહીં. અને હવે તો ડિજિટલ એરેસ્ટ, એટલે ભાઈ નકલી પોલીસ વાળો તમને સામેથી એમ કે તમે આ કામ કર્યું છે, તમે ગુનો કર્યો છે, અને આપણે બદનામીના ડરથી માની જઈએ. કોઈ આપણને એવો વિડીયો મોકલે અને આપણે એના ડરથી એમને પૈસા એ લાખો રૂપિયા એ ચૂકવી દેતા હશું. પણ સાહેબ, બીવાની જરૂર નથી. પોલીસનો સંપર્ક કરો. આવી કોઈ વસ્તુ એ તમારી સાથે બને તો તમે એવું ના વિચારતા કે મારી બદનામી થશે. એટલે ભાઈ, મોટા મોટા માણસો વૈયા ગયા, એને કોઈ પૂછતું નથી તો તમારી શું બદનામી થવાની? એટલે આપણો પરિવાર એ બરબાદ એ આપણાથી ન થાય એની ખાસ આપણે તકેદારી રાખવાની છે. અને કોઈ પણ આવા ફ્રોડથી એ બચવું. કારણ કે અત્યારના જમાનામાં કોઈ 5 રૂપિયા ઉછેના દેતું નથી. એ તમને એમ કે એમાં તમને એટલા વર્ષમાં ડબલ કરીને દેશું. ભાઈ, પોતાના પૈસા છે સાચવો અને આવા ફ્રોડમાં એ ફસાતા નહીં, લોભમાં એ ફસાતા નહીં. કારણ કે આપણે કહેવત છે ને કે લોભીનો માલ એ ધોતા રાખાય. એટલે ખાસ આ બાબતમાં આપણે ધ્યાન રાખવું અને કંઈ કોઈનાથી બીવું નહીં, બદનામીના ડરથી બીવું નહીં. અને એનો સામનો કરવો. કંઈ તકલીફ થાય તો પોલીસનો સંપર્ક કરવો. પોલીસ હંમેશા એ આપણી માટે હાજર હોય જ છે. જો મારી વાત આ સારી લાગી હોય, સાચી લાગી હોય તો એક વ્યક્તિને આ વિડીયો એ તમે શેર કરો. નમસ્કાર.